હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ કેમ છો? બધા જ મજામાં હશો અને યસ બધાનો અભ્યાસ પણ વ્યવસ્થિત ચાલી રહ્યો હશે. ઓકે, ના હવે આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છીએ ત્રિપરિમાણીય ભૂમિતિ. યસ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે રેખાઓના સમીકરણ, અવકાશમાં રેખાના સમીકરણ, આપેલ બિંદુમાંથી અને આપેલ સદિશ સમાંતર રેખાનું સમીકરણ, એ વસ્તુ આપણે જોઈ લીધું. આર બરાબર એ પ્લસ લેમડા બી, જ્યાં એ આપેલ બિંદુને સંગત સ્થાન સદિશ અને બી એ જે સદિશને સમાંતર રેખાની દિશા છે. ઓકે, એ જ રીતે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, એટલે કે આર બરાબર સદિશ આર બરાબર, આ સદિશ સ્વરૂપ બોલું છું, જેના પ્રમાણે આપણે કાર્ટેશિયન સ્વરૂપ યામ મૂકીને આપણે શોધી શકીએ છીએ. એ પ્લસ લેમડા એ માઇનસ સદિશ એ માઇનસ સદિશ. ઓકે, અને લેમડા બિલોંગ્સ ટુ આર. ઓકે, એ વસ્તુ આપણા પાસે છે. કોઈ પણ રેખાની દિશા વિશે વાત થતી હોય તો યસ એના દિક ગુણોત્તરો, યસ દિક ગુણોત્તરના જે ઘટકો છે એ દિશા અને એના પ્રમાણમાં કોઈ પણ, અથવા તો દિક કોસાઇન હોય, દિક કોસાઇનના પ્રમાણમાં કોઈ બી દિક ગુણોત્તરો કહેવાય. અને દિક કોસાઇન ને દિક ગુણોત્તરો એ આપેલ સદિશની દિશાના ઘટકો, એટલે કે એ દિશાના ઘટકો દર્શાવે છે એવું આપણે કહી શકીએ. અને એના ગુણાંકમાં કોઈ બી લઈશું તો યસ એ પણ એ રેખાની દિશા જ દર્શાવશે. ઓકે, સો યસ એટલી વસ્તુ જોઈ લીધા બાદ આપણે એના રિલેટેડ કેટલાક દાખલાઓ પણ જોઈ લીધા. સ્વાધ્યાયમાંથી મેં અમુક એને રિલેટેડ મેં ગણાવ્યા છે, એના પ્રમાણેના જ યસ ડિક્ટો તમને આપ્યા છે. એ દાખલા તમે ગણી લીધા જ હશે, સરળતાથી આવી જશે. હવે આમાં એક બીજું જે હતું, જે મેં જસ્ટ સ્કીપ કર્યું છે, કે બે રેખા વચ્ચેના ખૂણાનું માપ, જે 2020-21 ના સિલેબસમાં એ લોકોએ રિમૂવ કર્યું છે. તો મેં હમણાં જસ્ટ બાકી એ છેલ્લે એન્ડમાં હું લઈ લઈશ. તમને ખબર છે જે પ્રમાણે મારી સિસ્ટમ છે એ પ્રમાણે પહેલા જેટલું સિલેબસમાંનું છે એટલું આપણે જોઈ લઈશું, જે બાકીનું એન્ડમાં બધી વસ્તુ હું બતાવી દઈશ. ઓકે, હવે એના દ્રષ્ટિએ, સિલેબસની દ્રષ્ટિએ બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર, યસ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ઓકે, એના આપણે કન્સેપ્ટ સમજવાના છે, સૂત્રો તારવવાના છે, અને એના પર આધારિત દાખલા ગણવાના છે. અને યસ જે પ્રમાણે રીડ્યુસ સિલેબસ કર્યો છે એના પ્રમાણે આનામાંથી દાખલા આવવાની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે. ઓકે, તો યસ આ તમારે ધ્યાનથી ભણવાનું છે. કે હવે અહીંયા બે રેખાઓનું લઘુત્તમ અંતર એટલે એ આપણે સમજીએ. તેના પહેલા છે ને, પહેલા સમતલમાં બે રેખા વચ્ચે અને અવકાશમાં બે રેખા વચ્ચેનો ફરક શું? યસ એક ફરક છે. અહીંયા જો સમતલની વાત કરીએ તો એ સમતલ એટલે કે જૈસે XY સમતલ આપણે લઈએ. ઓકે, તો આ XY સમતલમાં કોઈ પણ બે રેખા વિશે તો કે બે જ શક્યતાઓ, કાં તો બે રેખાઓ પરસ્પર છેદતી હોય અથવા તો સમાંતર હોય. યસ સમતલ માટેની વાત હોય તો યસ કોઈ પણ બે રેખા લઈ લઈશું, કાં તો છેદતી હોય, યસ બે ભિન્ન રેખાઓ માટે વાત કરીએ, કાં તો એ સમાંતર રેખાઓ. આ બે માંથી ત્રીજી કોઈ શક્યતા ના આવે. ઓકે, પણ અવકાશની જયારે વાત કરીએ છીએ ને, ત્યારે એક બીજી શક્યતા આમાં ઉમેરાઈ શકે છે. યસ અવકાશ એકચ્યુઅલી એમ જોવા જતો યસ અલગ અલગ સમતલો ભેગા થઈને અવકાશ બને. એટલે યસ અવકાશ માટે છે ને, જસ્ટ આપણે તમે આ રૂમનું જસ્ટ લઈ શકો છો. યસ એ એક અવકાશ રચે છે. યસ અહીંયા મેં આ જસ્ટ બોક્સ એટલે કે રૂમ મેં આખું દોર્યું છે, નો પ્રોબ્લેમ. ઓકે, યસ અહીંયા આ આપણે બોક્સ બનાવ્યું છે. ઓકે, યસ આ અવકાશ થઈ ગયું. ઓકે, યસ એમાં એમ જોવા જશો તો જસ અહીંયા નિરૂપણ કૃત ABCD, યસ આ એક સમતલ કહેવાશે. ADEF એ બીજું સમતલ કહેવાશે. આ BCGE એક બીજું સમતલ કહેવાશે. આ BCGH એક સમતલ કહેવાશે. એ પ્રમાણે આનું પણ પાછળના સમતલ, આ રીતે અલગ અલગ સમતલો કહેવાશે. ઓકે, અવકાશ આ રીતે બને. તો એમાં શું, કોઈ એક સમતલની વાત કરીશું તો એ સમતલમાંની રેખાઓ હશે તો એના માટે જસ્ટ ધારો કે આ ABCD આ સમતલ મેં લીધો, તો આ સમતલમાંની કોઈ રેખા હશે તો એમની વચ્ચે આ સંબંધ હશે, કાં તો પરસ્પર છેદતી હોય, કાં તો પરસ્પર સમાંતર, એ બેમાંથી કોઈ એક હશે. પણ આમાં બીજી એક શક્યતા હશે. ધારો કે એક રેખા આ સમતલમાં છે. ઓકે, અને યસ બીજી રેખા યસ અહીંયા ઉપર છે, અને બીજી રેખા એટલે અહીંયા જો સ્પેસિફિકલી બોલું તો એક રેખા ADEF સમતલમાં છે
અને બીજી રેખા BCGH સમતલમાં છે. યસ, હવે આ બે રેખાઓ છેદશે. યસ, હું અહીંયા સિચ્યુએશન બતાવું છું. આ રેખા છે ને આ રેખા છે. યસ, આ બે રેખાઓ છેદશે ક્યાંય? યસ, આ બે રેખાઓ ક્યાંય નહીં છેદશે. યસ, આને કહેવામાં આવે વિષમતલ્ય રેખાઓ કે અસમતલ્ય રેખાઓ. ઓકે, એટલે યસ, અહીંયા જ્યારે ત્રિપરિમાણની વાત કરીએ અથવા તો અવકાશની આપણે વાત કરીએ ત્યારે બે રેખાઓ વચ્ચેનું ત્રીજું એક સંબંધ અહીંયા સ્થાપિત થશે. યસ, દ્વિપરિમાણમાં કે સમતલમાં યસ બે રેખાઓ વચ્ચે એક જ સંબંધ હોય, કાં તો તે છેદતી હોય કાં તો પરસ્પર સમાંતર હોય. એટલે એ સિચ્યુએશન તો આમાં પણ બનશે જ. અવકાશમાં કોઈ સમતલમાંની રેખા લેશો, યસ, અહીંયા જો કોઈ બે રેખા હશે તો કાં તો છેદતી હશે, એટલે કે આ સમતલ BCGH સમતલની વાત કરીશ નીચેની, તો યસ એમાં કોઈ બે રેખાઓ હશે તો કાં પરસ્પર સમાંતર હશે કાં તો છેદતી હશે. પણ અહીંયા મેં હવે જસ્ટ એક આ નીચેનું સમતલ લીધું ને, યસ અવકાશ છે, ત્રિપરિમાણ છે, એમાં યસ એક રેખા ઉપરના સમતલમાં ADEF માં લીધું અને બીજું મેં જે લીધું એ BCGH માં બે સમતલમાં લીધું અને યસ એના પ્રમાણે મેં અહીંયા મૂક્યું છે. આ રેખા છે ને આ રેખા છે, આ રેખા આ રીતે જાય છે ને આ રેખા. યસ, આ બે રેખાઓ ક્યાંય છેદશે નહીં. યસ, એટલે આને કહેવાશે વિષમતલ્ય રેખાઓ. ઓકે, એટલે આપણે અહીંયા સમજવાનું છે હવે બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર કે લઘુત્તમ અંતર. ઓકે, તો યસ જ્યારે અવકાશમાં બે રેખાઓનો વિચાર કરીએ તો અહીંયા રેખાઓની ત્રણ સ્થિતિ વિચારવી પડે. કાં તો છેદતી રેખા હોય, કાં તો સમાંતર રેખા હોય અથવા તો વિષમતલ્ય રેખાઓ હોય. યસ, આ મેં જે બતાવ્યું છે એના પ્રમાણે. યસ, આ રીતે બે રેખાઓ જાય છે, ક્યાંય નહીં છેદશે. યસ, ઇવન યુ કેન જસ્ટ ટેક ઇટ લાઈક ધીસ. આ રેખાઓ ક્યાંય નહીં છેદશે. યસ, આ કહેવાશે વિષમતલ્ય રેખાઓ. એટલે યસ વિષમતલ્ય રેખાઓ એટલે કે અહીંયા આપણે ત્રણ રેખાઓ ત્રણ સિચ્યુએશન માટે વિચારવું પડશે. રેખાઓ છેદતી હોય તો ન્યૂનતમ અંતર, સમાંતર રેખા હોય તો ન્યૂનતમ અંતર અને વિષમતલ્ય રેખા હોય તો ન્યૂનતમ અંતર. ઓકે, તો યસ આટલી સમજ કેળવ્યા પછી હવે આપણે જસ્ટ ન્યૂનતમ અંતર શું એ વસ્તુ આપણે જોઈએ. જસ્ટ આને હું રબી જસ્ટ ભૂસી નાખું છું. આ જસ્ટ તમને સમતલમાંની બે રેખાઓ અને અવકાશમાંની બે રેખાઓ એ મેં સિચ્યુએશન બતાવી. એ દ્રષ્ટિએ અવકાશમાંની બે રેખાઓ એક વધારાની પરિસ્થિતિ એમની વચ્ચે સર્જાય છે, એટલે કે વિષમતલ્ય રેખાઓ એવી આપણી પરિસ્થિતિ સર્જાય છે. ઓકે, તો યસ અહીંયા પહેલા તો એટલે આ ત્રણ પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ. ઓકે, તો યસ એ અવકાશમાંની બે રેખાઓ છેદતી રેખાઓ હોય એટલે કે છેદક રેખાઓ હોય તો તે બે રેખા વચ્ચેનું યસ જ્યાં છેદતી હોય એ ન્યૂનતમ અંતર એટલે કે શૂન્ય થઈ જાય તો તે બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર શૂન્ય થાય. જો અવકાશમાંની બે રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ હોય તો આ બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર એટલે કે એક રેખા પરથી બીજી રેખા પર દોરેલા લંબની લંબાઈ. કારણ કે યસ આ રીતે બે સમાંતર રેખાઓ હોય તો યસ ક્યાં બી અંતર છે ન્યૂનતમ અંતર લઈ જશે. અહીંયાથી આપણે લંબ દોરીશું તો યસ આ જે લંબ અંતર આવશે રેખા હોય L1 અને આ L2 તો યસ આ થશે એનું ન્યૂનતમ અંતર એક રેખાથી બીજી રેખા પર દોરેલા લંબની લંબાઈ. ઓકે, અને યસ વિષમતલ્ય રેખા માટેની તમે વાત કરશો તો અહીંયા ન્યૂનતમ બે રેખા વચ્ચેના ન્યૂનતમ અંતરનો અર્થ થાય એટલે કે ઓછામાં કે જેની લંબાઈ ઓછામાં ઓછી હોય અને જેનું
એવો રેખાખંડ કે જેનું એક બિંદુ એક રેખા પરનું હોય અને બીજી રેખા પરનું હોય, એના પરથી આપણે જોઈશું. યસ વિષમતલીય રેખાઓ છે એટલે કે યસ અહીંયા રેખા વચ્ચેના ન્યૂનતમ અંતરનો અર્થ એટલે કે જેની લંબાઈ ઓછામાં ઓછી હોય અને એક બિંદુ એક રેખા પર હોય તથા બીજું બિંદુ બીજી રેખા પર હોય તેવા રેખાખંડની લંબાઈ. યસ, આ વસ્તુ થઈ ગઈ. છેદતી રેખા હોય તો બંને વચ્ચે ન્યૂનતમ અંતર 0. સમાંતર રેખા હોય તો યસ એક નાનામાં નાનું અંતર હોય, યસ નાનાનું અંતર, યસ લંબ અંતર જ નાનામાં નાનું થશે સમાંતર રેખાઓ જોવા મળે. ઓકે, અને યસ હવે વિષમતલીય રેખા હોય ને તો યસ વિષમતલીય રેખાને આપણે જસ્ટ તમે વિચારો તો એનું ન્યૂનતમ અંતર શું થઈ શકે છે? યસ મેં પેન ક્યાં મૂકી? યસ આ વિષમતલીય રેખાઓ છે. વિષમતલીય રેખાઓનું અંતર એટલે કે યસ અહીંયા આ જોશો ને, કોઈ બી સિચ્યુએશનમાં લેશો તો યસ આ જે અંતર છે. ઓકે, યસ અગેન સ્ટીલ આઈ એમ જસ્ટ કન્સિડરિંગ લાઈક ધીસ. અહીંયા આ રીતની આ રેખાઓ હોય, વિષમતલીય રેખાઓ, આ જે અંતર છે ઓકે આ બિંદુને જોડતું એ એમની વચ્ચેનું ન્યૂનતમ અંતર થશે. યસ એ અંતર જો તમે જોશો ને તો એ રેખાખંડ એ બંનેની લંબ હશે. ઓકે, તો યસ અહીંયા આપણે એ વસ્તુ શોધવાની છે. તો જસ્ટ પહેલા આપણે ન્યૂનતમ અંતર કોને કહેવાશે એ વસ્તુ જોવાની. એટલે યસ છેદતી રેખામાં ન્યૂનતમ અંતર 0 તો ઓબ્વિયસ છે, છેદે છે એટલે યસ ત્યાં એનું 0 થઈ જાય અંતર. અને એ સમાંતર રેખામાં એક રેખાથી બીજા રેખા પર દોરેલો લંબ, એ લંબની લંબાઈ એનું ન્યૂનતમ અંતર કહેવાશે. વિષમતલીય રેખામાં જે ન્યૂનતમ અંતર વાળું હોય ને એ રેખાખંડ એ બંને રેખાઓને લંબ હશે. ઓકે, એટલે યસ અહીંયા વિષમતલીય રેખાઓ વચ્ચેના ન્યૂનતમ અંતર વાળો રેખાખંડ એ બંને રેખાઓને લંબ થશે. ઓકે, આપણે ન્યૂનતમ અંતર શું એ આપણે સમજ્યા. હવે આપણે જોવાનું છે જો ન્યૂનતમ અંતર શોધવું હોય તો કાં તો રેખાઓ વિષમતલીય હોય તો એમની વચ્ચે અંતર શોધાય અને કાં તો સમાંતર હોય તો જ શોધાય. છેદતી રેખામાં શોધાય. અને યસ અવકાશમાંની રેખાઓ વચ્ચે 3 જ આપણા પાસે શક્યતા હોય, કાં તો છેદતી હોય, કાં તો સમાંતર હોય, કાં તો વિષમતલીય હોય. છેદતી માટે ઓબ્વિયસ આપણને 0 મળી ગયું છે. હવે બાકી આપણે બે શોધવાનું રહેશે. બે રેખાઓ વિષમતલીય હોય તો યસ એમની વચ્ચેનું અંતર શું, અને બે રેખાઓ સમાંતર શું હોય તો એમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શું. આપણે 1 by 1 પહેલા બે વિષમતલીય રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર એ શોધીએ. યસ સ્ટુડન્ટ, હવે આપણે આ વસ્તુ બે વિષમતલીય એટલે આપણે જસ્ટ વ્યાપક સ્વરૂપ આપણે લઈએ. ધારો કે R બરાબર A1 plus lambda B1 lambda belongs to R અને R બરાબર A2 plus mu B2 mu belongs to R. आप म्यू समीकरण वाली
આપેલ રેખાઓ L1 અને L2 વિષમતલીય રેખાઓ. ઓકે, યસ. અહીંયા 1 અને યસ, અહીંયા આપણે જો વિષમતલીય છે એટલે યસ અહીંયા આપણે જો B1 અને B2, યસ પહેલી રેખા છે એ L1, એની જે દિશા છે B1 અને એના પરનું બિંદુનો સ્થાન સદિશ A1. બીજી રેખા છે યસ અહીંયા સદિશ સ્વરૂપ આપણે રેખાના બિંદુમાંથી પસાર થતી અને કોઈ ચોક્કસ સદિશની દિશાવાળી. યસ અહીંયા આની સદિશની દિશા B1 અને આની સદિશની દિશા B2 છે. ઓકે, અને આના પરનું બિંદુ રેખા L1 પરનું બિંદુ A1 છે અને યસ રેખા L2 પરનું બિંદુ A2 છે. યસ, હવે આપણે છે ને આ એમ તો વિષમતલીય રેખાઓ બતાવી અઘરી છે, તો યસ મેં આ રીતે જોયું છે. અહીંયા આ એકબીજાની નીચેથી પસાર થાય છે એવું સમજો. ઓકે, યસ આ રીતની છે. યસ એ રીતનું સમજ એવું બતાવવું અહીંયા અઘરું છે, પણ યસ સ્ટીલ આઈ એમ ટ્રાઇંગ કે યસ એ વસ્તુ તમને હું બતાવી શકું. ઓકે, આ ક્યાંય છેદશે નહીં. યસ ડોન્ટ વરી, આ રીતે છે. ઓકે, યસ એનીવે યસ આ કોઈ પણ લઈ શકો છો. આ રીતની રેખાઓ છે. ઓકે, યસ આ રેખા L1, આ રેખા L2. યસ L1 એની દિશા એટલે કે યસ સદિશ B1 અને આની દિશા એટલે કે સદિશ B2. ઓકે, હવે L1 પર બિંદુ A1 છે. ઓકે, ધારો કે યસ સદિશ સ્થાન સદિશ A1 વાળું કોઈ બિંદુ S રેખા L1 પર છે અને સ્થાન સદિશ A2 વાળું કોઈ બિંદુ T રેખા L2 પર છે. ઓકે, લઈએ અહીંયા આપણે S જેનું સ્થાન સદિશ મેં તમને સંકેત કીધા છે. યસ એ જ રીતનું અહીંયા યસ જરૂરી ક્યાં છે આપણને ખબર નથી, પણ યસ T A2 આપણે ગમે ત્યાં તમે લઈ શકો છો. યસ આને જોડતો એક સદિશ ST મળશે. ઓકે, ના ધારો કે આ બે વચ્ચે ન્યૂનતમ આપણે કીધું હતું. યસ એ અહીંયા હું લઉં છું. ધારો કે આ વસ્તુ PQ. ઓકે, ના હવે અહીંયા યસ PQ એ જે ન્યૂનતમ અંતર છે એ ન્યૂનતમ અંતરવાળા બિંદુને જોડતી રેખા છે. ઓકે, ના અહીંયા છે ને A1 અને A2 એટલે યસ આપણે આ સદિશ ST તો મળશે. ન્યૂનતમ અંતર એટલે અહીંયા ન્યૂનતમ અંતર એ બીજું કઈ જ નહીં, સદિશ S2 નું ન્યૂનતમ અંતર દર્શાવતી રેખા પરનો પ્રક્ષેપ A2 વિષમતલીય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર થશે. યસ એક આ ન્યૂનતમ અંતર વાળી રેખા છે અને યસ એના પર આના પરથી પ્રક્ષેપ લંબ અંતર જે દોરીશું, કારણ કે લંબ અંતર દોરીએ ન્યૂનતમ થાય, તો યસ આના પરથી યસ ST નો ન્યૂનતમ અંતરની દિશામાં પ્રક્ષેપ એ બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર કહેવાશે. ઓકે, ના હવે સદિશ ST નો ન્યૂનતમ અંતર ધરાવતી રેખા પરનો પ્રક્ષેપ એ બે વિષમતલીય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર કહેવાશે. ધારો કે PQ એ ન્યૂનતમ અંતરવાળી
રેખા દર્શાવે છે. એટલે કે એસટી નો પીક્યુ પરનો પ્રક્ષેપ અને પ્રક્ષેપનું માપ એ બે રેખા વચ્ચેનું અંતર કહેવાશે. ઓકે, ના આનો એસટી નો પીક્યુ પરનો પ્રક્ષેપ એટલે યસ ધારો કે આને પછી આપણે સમાંતર અહીંયા લઈ આવીશું એટલે યસ આ બે વચ્ચેનો ખૂણો ધારો કે એસટી અને પીક્યુ વચ્ચેનો ખૂણો ધારો કે એસટી અને સોરી આને લગતા પહેલા છે ને આપણે પીક્યુ ની આપણે થોડીક ફોર્માલિટી કરી લઈએ. ઓકે, ના યસ હવે આપણે જોઈશું તો આપણે કીધું કે યસ બે વિષમતલ રેખાઓને જોડતો રેખાખંડ હોય એ બંને રેખાઓને લંબ હોય. યસ એ તમે આપણે જોઈ પણ લીધું છે. એટલે આ અહીંયા આને લંબ હશે આને, એટલે કે એનો અર્થ પીક્યુ સદિશ એ B1 ને પણ લંબ છે અને B2 ને પણ લંબ છે. તો યસ બે સદિશોને પરસ્પર લંબ સદિશની દિશા તો કે આ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ. ઓકે, અને યસ એ દિશામાં એકમ સદિશ તો આ બે સદિશોના ક્રોસ પ્રોડક્ટનું એકમ સદિશ એ પીક્યુ બંને પરસ્પર લંબ થશે. ઓકે, નાવ અહીંયા હવે પીક્યુ એ બંને રેખાઓને પરસ્પર લંબ છે માટે પીક્યુ ની દિશામાં એકમ સદિશ કારણ કે પીક્યુ યસ આપણે હવે તમને આ સમજાશે કે આપણે સદિશ બીજગણિતમાં જે બેઝિક કન્સેપ્ટ ભણીએ છીએ ત્યાં સર વારે ઘડીએ તમને જે વસ્તુનું કહે છે કે આ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખજો એ કેવી રીતે આવે છે વસ્તુ સમજવાની છે. યસ પીક્યુ એ રેખા L1 ની બી લંબ છે અને રેખા L2 ની બી લંબ છે. એનો અર્થ પીક્યુ એ રેખા L1 ની દિશા એટલે કે B1 ને પણ લંબ છે અને રેખા L2 ની દિશા B2 એટલે કે B2 ને. યસ પીક્યુ એ પરસ્પર B1 અને B2 બંનેને લંબ છે. તો યસ બે સદિશોને પરસ્પર લંબ એકમ સદિશ એટલે કે યસ એમનો ક્રોસ પ્રોડક્ટનો એકમ સદિશ. તો યસ પીક્યુ એ બંને લંબ હોવાથી પીક્યુ ની દિશામાં એકમ સદિશ બરાબર B1 ક્રોસ B2 છેદમાં B1 ક્રોસ B2 નું માન. ઓકે, એને આપણે નામ પણ આપી દઈએ ધારો કે ઇઝ ઇક્વલ્સ ટુ n. યસ આવું આપણે કહીએ પીક્યુની દિશામાં એકમ સદિશ n કેપ બરાબર આ વસ્તુ થશે. ધારો કે આ ન્યૂનતમ અંતર d છે. ધારો કે ન્યૂનતમ અંતર પીક્યુ બરાબર d છે. પીક્યુ ની દિશામાં એકમ સદિશ આ થયો તો યસ અને એનું અંતર d એટલે કે એનું માન d છે. તો સદિશ પીક્યુ શું થશે તો માટે સદિશ પીક્યુ is equals to d dot d into n cap. ઓકે, ડોટ નહીં યસ એકમ સદિશ ગુણ્યા એ દિશામાં જે માન હોય યસ અહીંયા ન્યૂનતમ અંતર એ માન થઈ ગયું બરોબર છે. ધારો કે ન્યૂનતમ અંતર d હોય તો એકમ સદિશ ગુણ્યા એનું માન એટલે કે સદિશ પીક્યુ મળશે. એટલે યસ અહીંયા પીક્યુ આપણને મળી ગયું. નાવ ધારો કે સદિશો એસટી અને પીક્યુ વચ્ચેના ખૂણાનું માપ. ઓકે, એસટી અને પીક્યુ વચ્ચેના ખૂણાનું માપ થીટા છે. ઓકે, તો એસટી નો પીક્યુ પરનો પ્રક્ષેપ એ કહેવાશે ન્યૂનતમ અંતર. તો યસ તથા એસટી ના પીક્યુ પરનો પ્રક્ષેપ એ ન્યૂનતમ અંતર છે. એટલે કે યસ ડી છે. એટલે માટે આપણે કહી શકીશું ડી બરાબર ST
ખૂણો થીટા આપેલો છે એસટી માનાંકમાં કોસ થીટા. આપણે બેઝિક જે પ્રક્ષેપની વ્યાખ્યા જોઈ હતી. ઓકે, સદિશ એબી ના જો સદિશ એબી દિશાયુક્ત રેખા સાથે થીટામાં આપણો ખૂણો બનાવતો હોય તો સદિશ એબી નો રેખા એલ પરના પ્રક્ષેપ એટલે કે યસ એસટી માનાંકમાં કોસ થીટા, યસ એના પ્રમાણે આ વસ્તુ થશે ડી કોસ થીટા. આ વસ્તુ આપણને મળશે એટલે યસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ એસટી કોસ થીટા આપણને મળશે. હવે યસ અહીંયા આ 1 કો અને 2 કો. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. હવે અહીંયા આ બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે કે એસપી અને પીક્યુ વચ્ચેનો ખૂણો એ થીટા છે. તો યસ બે સદિશ વચ્ચેના ખૂણાના માપ પ્રમાણે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા બરાબર, અને આપણે અહીંયા માનાંકમાં કોસ થીટા આવ્યું છે. ઓકે, તથા માનાંકમાં કોસ થીટા બરાબર એમ કોસ થીટા પણ માનાંક એટલે આપણે બંને બાજુ માન આ બે સદિશના માનનો આ બે સદિશનો ડોટ પ્રોડક્ટ એટલે કે યસ એસટી ડોટ પીક્યુ છેદમાં એસટી નું માન ઇન્ટુ પીક્યુ નું માન. ઓકે યસ, હવે આ બધી જ વસ્તુ અહીંયા આપણે ભેગી કરીશું એટલે અહીંયા આ જસ્ટ અંતર અહીંયા આવે છે અને જસ્ટ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે બધું ગોઠવાશે. ઓકે, ના હવે યસ આ કોસ થીટાનું મૂલ્ય અહીંયા શોધીશું, અહીંયા મૂકીશું, નો પ્રોબ્લેમ. એસટી ડોટ પીક્યુ પીક્યુ એટલે કે યસ ડી એન્ડ ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. ફાઇન. અહીંયા માનાંકમાં cos theta is equals to માનાંકમાં એસટી છેલ્લે લાવીશું પીક્યુ એસટી ડોટ પીક્યુ કે પીક્યુ ડોટ એસટી નો પ્રોબ્લેમ, એ આપણે લખી શકીએ છીએ. એટલે અહીંયા પીક્યુ એટલે કે યસ ડી એન્ડ કેપ ડોટ એસટી છેદમાં એસટી નું માન ઇન્ટુ પીક્યુ નું માન એટલે કે પીક્યુ જે અંતર હોય એ પીક્યુ નું અંતર આપણે ડી લીધું છે એટલે યસ અહીંયા ડી આ લખાશે, આ કટ થઈ જશે અહીંયા ને યસ અહીંયા આપણે જોઈશું તો આપણને મળશે એન ડોટ એસટી છેદમાં યસ હવે છે ને આ માનાંકમાં રાખો અને યસ એસટી નું માન એ બીજું કઈ નહીં, એસટી ની લંબાઈ એસટી નું અંતર જ થશે. તો યસ અહીંયા આપણે જે રીતે લખ્યું છે યસ એસટી એટલું લખેલું હોય એટલે એસ અને ટી વચ્ચેનું અંતર એટલે યસ અહીંયા એસટી આ લખાશે. નાવ હવે 2 અને 3 પરથી 2 અને 3 પરથી ડી ન્યૂનતમ અંતર ડી બરાબર એસટી માનાંકમાં કોસ થીટા એટલે કે યસ એન કેપ ઇન્ટુ એસટી અપન એસટી 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 કટ થશે. ડી ઇઝ ઇક્વલ્સ ટુ એન કેપ માનાંકમાં એન કેપ ઇન્ટુ એસટી. હવે આપણે જોઈએ તો એસટી અહીંયા સદિશ એસટી થશે, સોરી સદિશ એસટી એ બીજું કઈ નહીં યસ સદિશ એસટી એટલે કે ટી નો સ્થાન સદિશ માઇનસ એસ નો સ્થાન સદિશ છે કે a2 માઇનસ a1 લખાશે એટલે અહીંયા અને n કેપ બરાબર આપણે શોધ્યું છે આ રહ્યું એટલે અહીંયા d બરાબર અહીંયા b1 ક્રોસ b2 n નું મૂલ્ય મૂક્યું ડોટ st એટલે કે યસ a2 માઇનસ a1 છેદમાં અહીંયા b1 ક્રોસ b2 નું માન આખાનું માન. ઓકે, જા st બરાબર a2 માઇનસ a1 इस मानનું માન તો માન જ એટલે અહીંયા ડી માટે અહીંયા ન્યૂનતમ અંતર ડી બરાબર b1 ક્રોસ b2 ડોટ a2 માઇનસ a1 નું માન
છેદમાં B1 ક્રોસ B2 નું માન. ઓકે, યસ, આ સૂત્ર થોડું અટપટું લાગે છે, પરંતુ યસ આ યાદ રાખવાનું છે. જો બે રેખાઓ વિષમતલીય હોય તો બે રેખા વચ્ચેના વિષમતલીય રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર, યસ, બે રેખાઓ આપેલી હોય, સદિશ સ્વરૂપમાં આપેલી હોય અથવા તો કાર્ટેશિયન સ્વરૂપમાં આપણને આપેલી હોય. ઓકે, યસ, સદિશ સ્વરૂપ કે કાર્ટેશિયન સ્વરૂપ, અહીંયા આપણે કાર્ટેશિયન સ્વરૂપની હું આનું લખીને બતાવું છું તમને. ઓકે, રેખાઓ જો કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી હોય તો શું, અને અહીંયા સદિશ સ્વરૂપમાં આપેલી લીધી છે. એટલે બે સદિશ જો સદિશ સ્વરૂપમાં આપેલી હોય તો આપણને સદિશની આ દિશાઓ ખબર પડી જાય, લેમડા મ્યુ1 અને લેમડા મ્યુ2. ઓકે, અને યસ, બે સદિશો હવે છે ને બે રેખાઓ વચ્ચેનું અંતર તમને પૂછવાનું કે ને, તો જસ્ટ તમારે પહેલા તો ચકાસણી કરવી પડે કે આપેલ રેખાઓ બે રેખાઓ વચ્ચેનું અંતર ત્યારે જ વ્યાખ્યાયિત થશે કે જયારે રેખાઓ સમાંતર હશે કાં તો વિષમતલી હશે. ઓકે, એટલે આપણે નક્કી આના પછી આપણે સમાંતર રેખાનું અંતર જોવાનું છે. ઓકે, એ પણ સરળતાથી શોધી શકીશું. ડોન્ટ વરી અબાઉટ ઇટ. જસ્ટ બેઝિક કેવી રીતે શોધાય છે ખબર પડશે ને તો યસ, એ તમને સૂત્ર યાદ રાખવાની સમજ પણ પડશે જ. એટલે અહીંયા બે સૂત્રો આવશે, સમાંતર રેખા વચ્ચેનું અંતર આવશે અથવા તો વિષમતલીય રેખા વચ્ચેનું અંતર આવશે. એટલે જે સદિશોના સમીકરણ રેખાઓના સમીકરણ આપેલા હોય તો એના પરથી, એમની દિશાઓ પરથી આપણે પહેલા નક્કી કરવું પડશે કે એ સમાંતર છે કે નહીં. જો સમાંતર હોય ને તો B1 અને B2 એટલે કે આ બે દિશાઓના અનુરૂપ ઘટકો પ્રમાણમાં હોય, કારણ કે એની દિક સંખ્યાઓ પ્રમાણમાં હોય સમાંતર રેખાઓ, એની સમાંતર સદિશો ના હોય તો એ વિષમતલીઓ અને વિષમતલ પ્રમાણે તમારે કરતું જવાનું. અને એમાં જો અંતર D બરાબર 0 મળે છે તો છેદતી હોય, અને જો D બરાબર 0 નથી મળતું, વિષમતલીય છે ને આપણને કંઈક અંતર મળશે. યસ, એટલે અહીંયા બે રેખાઓ આપેલી હોય અને બે રેખાની દિશાઓ B1 અને B2 હોય, અને બે રેખાઓ પરના બિંદુઓ અહીંયા A1 અને A2 હોય, તો યસ, બે રેખા વચ્ચેનું ન્યૂનતમ, બે વિષમતલીય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર B1 ક્રોસ B2 ડોટ A1 માઇનસ A2 લેશો અથવા તો A2 માઇનસ A1 લેશો, કોઈ પ્રોબ્લેમ, આપણે માનાંક લેવાનું છે. A2 માઇનસ A1 ભાગ્યા B1 ક્રોસ B2 નું માન. ઓકે, અને યસ, અહીંયા બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધવા માટે આખું જસ્ટ આ તમારે ડેરિવેશન કંઈક સાબિત નથી કરવાનું, પણ બે વિષમતલીય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર, એટલે આ વસ્તુ હોય, આપણે બિંદુ આપેલ બિંદુ પરથી આ બિંદુ પરથી જે ન્યૂનતમ અંતરને જોડતી રેખા હોય એ રેખા પરનો પ્રક્ષેપ એ બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર કહેવાય. અહીંયા આપણે જેટલા બી કન્સેપ્ટ સદિશ બીજગણિતમાં ભણ્યા હતા, બે સદિશ વચ્ચેનો ખૂણો, સદિશનો રેખા પરનો પ્રક્ષેપ, બે રેખાઓ, બે સદિશો પરસ્પર લંબ સદિશ શું, આ ત્રણ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે જસ્ટ આ વસ્તુ તારવી છે. છેલ્લું સમીકરણ તમારે યાદ રાખવાનું છે. જો બે વિષમતલીય રેખાઓની દિશાઓ B1 અને B2 અને એ બે રેખા પરના બિંદુના સ્થાન સદિશો A1 અને A2 હોય તો એ બે વિષમતલીય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર એમની દિશાના સદિશનો ક્રોસ પ્રોડક્ટ ડોટ બે સદિશનો સ્થાન સદિશ, એટલે કે બે બિંદુને જોડતા સદિશનો સ્થાન સદિશ A2 માઇનસ A1 ભાગ્યા એનું માન ભાગ્યા B1 ક્રોસ B2 નું માન. ઓકે, તો યસ, આ રીતે તમે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. યસ, આમાં થોડું ધ્યાનથી રાખવું પડશે, આ સૂત્ર ડાયરેક્ટ વાપરવાનું આવશે, દેર ઇઝ નો અલ્ટરનેટિવ. ઓકે, તો યસ, એમાં થોડું ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આપણે આ સદિશ સ્વરૂપમાં જોયું, જો રેખાના સમીકરણો કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા હોય તો યસ, અહીંયા આપણે એ જ વસ્તુ જોઈશું કે કેવી રીતે લખાશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ, અહીંયા આપણે યસ, બે વિષમતલીય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર, એકચ્યુઅલી છે કાર્ટેશિયન સ્વરૂપ યાદ રાખવું કમ્પલસરી નથી. યસ, કાર્ટેશિયન સ્વરૂપ પરથી તમે યસ સદિશ સ્વરૂપ ફેરવીને તમે કરશો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, એટલે અહીંયા હું જસ્ટ એ સિસ્ટમ પ્રમાણે જ ફોલો કરું છું, પણ જસ્ટ અહીંયા કાર્ટેશિયન, ધારો કે રેખાઓના સમીકરણ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલ હોય, એટલે કે યસ, રેખા L1 એ x માઇનસ x1 અપર A1 y માઇનસ y1 બરાબર B1 z માઇનસ z1 છેદમાં C1 અને
L2 બીજી રેખા પર બિંદુ રહે x માઇનસ x2 ભાગ્યા a2 યસ અહીંયા y માઇનસ y2 બાય b2 ઇઝ ઇક્વલ્સ ટુ z માઇનસ z1 બાય c2 યસ આ રીતનું આપણને આપેલું હોય ઓકે અને યસ બિંદુ મંતરનું છે ને અહીંયા સાઈડમાં લખી રાખો d બરાબર b1 ક્રોસ b2 ડોટ a2 minus a1 in ma છેદમાં b1 ક્રોસ b2 નું માં યસ હવે જો આપણે કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલું તો આપણને યસ b1 b2 કે યસ એના સાથે a1 બરાબર લેમ્ડા b1 ને r બરાબર a1 પ્લસ લેમ્ડા b1 ને r બરાબર a2 પ્લસ મ્યુ b2 એની સાથે મ્યુ b2 એની સાથે સરખાવવાનું ડાયરેક્ટ ના મળે પણ યસ આના પરથી જોઈ શકીએ તો અહીંયા રેખા L1 પરના કોઈ બિંદુનું સ્થાન સદિશ x1 y1 z1 એટલે કે અહીંયા a1 બરાબર આ વસ્તુ થઈ જશે x1i પ્લસ y1j પ્લસ z1k યસ એના પરથી b1 એટલે યસ આના દિક કોસાઇનો થયા દિક ગુણોત્તરો થયા આ રેખાના દિક ગુણોત્તરોથી જે ઘટકો જે બને એની દિશા દર્શાવે એટલે યસ b1 બરાબર a1i प्लस b1j प्लस c1k यस અહીંયા a2 બીજી રેખા પર આવી જઈએ તો યસ x2 y2 z2 સોરી x2 y2 z2 એ બીજી રેખા પર બિંદુનું સ્થાન સદિશ યસ x2i એટલે એ બીજી રેખા પર બિંદુનું સ્થાન સદિશ આપણે એને a2 લઈએ ઓકે તો યસ a x2i પ્લસ y2j પ્લસ z2k અને યસ આ બીજી દિશાના બીજી રેખા L2 ના દિક ગુણોત્તરો એટલે કે યસ એને અનુરૂપ દિશા એ જે સદિશને સમાંતર હશે એ સદિશ આ સદિશને સમાંતર હશે b2 એટલે કે a2i પ્લસ b2j પ્લસ c2k આ વસ્તુ થઈ ગઈ યસ હવે અહીંયા જ વસ્તુ મૂકીએ તો જોઈએ તો આપણે યસ અહીંયા b1 ક્રોસ b2 અને યસ એમ જોવા જઈએ તો આ અદિશ ત્રિગુણન થયું a ડોટ b ક્રોસ c ઓકે યસ એટલે સિમ્પલી આ વસ્તુ તમે નિશ્ચાયક તરીકે લઈ શકો છો કોઈ પ્રોબ્લેમ નથી યસ અહીંયા અંશમાં જોશો ને તો યસ i2 માઇનસ a1 એક સદિશ a2 માઇનસ a1 એટલે કે યસ આવ્યું x2 માઇનસ x1i y2 માઇનસ y1j અને z2 માઇનસ z1k યસ f2 માઇનસ a1 એ સદિશ થઈ ગયું ડોટ b1 ક્રોસ b2 એટલે કે યસ અદિશ ત્રિગુણન છે જો તમે એનો ક્રમ બદલીને પણ લખી શકો છો d બરાબર અહીંયા a2 માઇનસ a1 ડોટ કોઈ પ્રોબ્લેમ નથી કે ડોટ પ્રોડક્ટ એ ક્રમના નિયમનું પાલન કરે છે યસ આ સદિશોનું અદિશ ત્રિગુણન એક સદિશ a ડોટ b ક્રોસ c એટલે યસ નિશ્ચાયકમાં ત્રણ હારમાં પહેલી હારમાં આના ઘટકો બીજી હારમાં આના ઘટકો ત્રીજી હારમાં આના ઘટકો યસ સીધે સીધું આવી ગયું યસ અહીંયા તમારે આ શોધવું પડશે એ ડાયરેક્ટ લખવામાં કદાચ લોચો પડે તો યસ એનું માન લખવું હોય તો અહીંયા તમે આ વસ્તુ લખી શકો b1 ક્રોસ b2 શોધી કાઢો એટલે અહીંયા b1 ક્રોસ b2 બરાબર i j k b1 એટલે કે આપણા પાસે થશે a1 b1 c1 b2 બરાબર a2 b2 c2 અહીંયા આપણે લખી શકીશું b1 c2 માઇનસ b2 c1 i માઇનસ a1 c2 માઇનસ a2 c1 j પ્લસ a1 b2 માઇનસ a2 b1 કે આ આપણને મળ્યું b1 ક્રોસ b2 માટે b1 ક્રોસ b2 નું માન બરાબર વર્ગમૂળમાં યસ આ આખો સદિશ થઈ ગયો જે સદિશનું માન એટલે કે એમના ઘટકોના વર્ગોનો સરવાળો એટલે અહીંયા b1 c2 માઇનસ b2 c1 એનો વર્ગ વત્તા a1 c2 માઇનસ a2 c1 નો વર્ગ પ્લસ a1 b2 માઇનસ a2 b1 નો વર્ગ ઓકે યસ હવે કાર્ટેશિયન સ્વરૂપ b
આ ડોટ પ્રોડક્ટ છે A2 માઇનસ એટલે કે યસ અહીંયા નિશ્ચાયક યસ હજુ પણ થોડું નીચે લખવું જેનાથી તમને સમજાય. ઓકે, A2 માઇનસ A1 એટલે આ સદિશ x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1 બીજી હારમાં b1 ના ઘટકો એટલે કે યસ a1 b1 c1 ત્રીજી હારમાં a2 ના b2 ના ઘટકો a2 b2 c2 આનું નિશ્ચાયકનું મૂલ્ય ધન મૂલ્ય લેવાનું છે છેદમાં b1 પ્લસ b2 એટલે કે યસ આવી ગયું માન વર્ગમૂળમાં યસ b1 c2 માઇનસ b2 c1 સ્ક્વેર પ્લસ a1 c2 માઇનસ a2 c1 નો સ્ક્વેર પ્લસ a1 b2 માઇનસ a2 b1 નો વર્ગ. આનું કાર્ટેશિયન સ્વરૂપ. અને યસ આ યાદ રાખવાની કોઈ જરૂર નથી, આ જ યાદ રાખવાનું છે આના પરથી આ વસ્તુ. અહીંયા આપણે x1 y1 z1 ને x2 y2 z2 a1 b1 c1 a2 b2 c2 લીધા છે ને એટલે આપણને જસ્ટ થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે, પણ જો ખરેખર આ બધી કોઈ સંખ્યાઓ હોત ને તો યસ આ બધા સંખ્યાઓના વર્ગો ને યસ એટલા બધા બહુ લાંબુ આ ચોળું ના થાય, પણ યસ સિમ્પલી આટલું શોધી કાઢો પછી અહીંયા મૂકી દો. યસ અહીંયા આ જ વસ્તુ કરવાની, બીજું કઈ જ વાંધો નથી. બાકી આ રીતે તમે કરી શકો છો. જસ્ટ દેખાવમાં થોડું બિહામણું લાગે છે, પણ એકચ્યુઅલી અહીંયા આપણે સંકેતો લીધા છે x1 y1 z1 x2 y2 z2 a1 b1 c1 a2 b2 c2 એટલા માટે જસ્ટ થોડું આ યસ આ યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ જ વસ્તુ યાદ રાખવાની. યસ અને જો કાર્ટેશિયન સ્વરૂપ આપેલું તેનામાંથી યસ આ વસ્તુ કેવી રીતે શોધાય અહીંયા ખબર પડી જાય. યસ આપણે કરી નાખવાનું પછી યસ આપણે તમે આ કરશો ને અહીંયા કાર્ટેશિયન સ્વરૂપ પ્રમાણે બી કરજો, એનો કોઈ જ વાંધો નથી. પણ બહુ આ અદિશ ત્રિગુણન છે એના પ્રમાણે પહેલો સદિશ બીજો સદિશ ને ત્રીજો સદિશ બીજી હાર ત્રીજી હાર રીતે યસ નિશ્ચય જયારે સંખ્યાઓ લખેલી હશે અહીંયા આંકડાઓ હશે ને એકદમ સરળ થઈ જશે. એટલે સો ડોન્ટ વરી, આ જ યાદ રાખવાનું છે ને એના પરથી જ આપણે તારવવાનું છે. ઓકે, એટલે અહીંયા બે વિષમતલીય રેખાઓ એટલે કે એવી રેખાઓ જેના સમીકરણો સદિશ r બરાબર સદિશ a1 પ્લસ લેમ્ડા સદિશ b1 એટલે કે એ રેખામાં પરનો કોઈ બિંદુનો સ્થાન સદિશ a1 છે અને એ રેખાની દિશા b1 ને સમાંતર છે અથવા તો એ રેખાની દિશા કહેવાય b1. ઓકે, અને બીજી રેખાનું સમીકરણ સદિશ r બરાબર સદિશ a2 પ્લસ મ્યુ સદિશ b2. આમાં બીજા સમીકરણમાં બીજી રેખા L2 નું સમીકરણ છે, એમાં એ રેખા પરનો કોઈ બિંદુનો સ્થાન સદિશ a2 છે અને b2 એ રેખા L2 એ b2 સદિશને સમાંતર છે અથવા તો b2 એ રેખા L2 ની દિશા પણ કહેવાય, કોઈ જ વાંધો નથી. યસ એટલી આપણને આમાંથી a1 a2 b1 b2 આપણને ખબર પડી જાય. પછી જો સમાંતર ના હોય તો પછી જસ્ટ બે રેખા વચ્ચેના ન્યૂનતમ અંતર માટે b1 ક્રોસ b2 ડોટ a2 માઇનસ a1 નું માન ભાગ્યા b1 ક્રોસ b2 નું માન. યસ આ વસ્તુ તમારી વિષમતલીય રેખા વચ્ચેનું અંતર થશે. ઓકે, નેક્સ્ટ હવે બે સમાંતર રેખા વચ્ચેનું અંતર લઈએ આપણે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ અહીંયા હવે આપણે આ જોઈ લઈએ. રેખામાં છેલ્લું ટોપિક છે બે સમાંતર રેખાઓનું વચ્ચેનું અંતર. યસ આપણે જે શરૂઆતમાં જ મેં કીધું રેખાઓ એક જ સમતલમાં એટલે કે સમતલીય હોય તો સમાંતર હોય કાં તો છેદતી. અહીંયા જો રેખાઓ સમાંતર હોય તો એ સમતલીય હોય, એ બી આપણે એનાથી ઉલટું લઈ શકીએ. ઓકે, એટલે અહીંયા જો બે પછી આપણે વ્યસ્ત વિષમતલનો વિચાર કરવાનો નથી હોતો, યસ એક જ સમતલમાં છે એવું જ વિચારવું પડે. ઓકે, જો બે રેખાઓ સમાંતર હોય તો તે સમતલીય હોય. ઓકે, એક જ સમતલ આપણે આ સમતલ લઈ લો તો આમાંની જ હોય એટલે યસ એટલે આપણે આ બધી સિમ્પલ સમતલ પ્રમાણે જોવાની છે, ત્રિપરિમાણમાં વિચારવાનું નથી. ધારો કે આપેલ બે સમાંતર રેખાઓ L1 અને L2 ના સમીકરણો R બરાબર A1 પ્લસ લેમ્ડા B
લેમ્બડા બિલોંગ્સ ટુ આર અને આર બરાબર A2 ઓકે A2 પ્લસ મ્યુ બી મ્યુ બિલોંગ્સ ટુ આર યસ અહીંયા આપણે જસ્ટ એ તમે ઓબ્ઝર્વ કરજો અહીંયા આર ની જે દિશા છે એ બી ને સમાંતર છે આ બીજી રેખા L2 આ L1 છે એ સદિશ બી એની દિશા બી ને સમાંતર છે રેખા L2 ની દિશા એ પણ બી ને છે યસ કારણ કે સમાંતર છે બંને દિશાઓ કોઈ એક સદિશને સમાંતર હોય ઓકે જે વિષમતલમાં આપણે B1 ને B2 લીધું હતું ઓકે બાકી આ બે રેખા પરના બિંદુ એ ભિન્ન બિંદુઓ હશે ઓકે અને યસ લેમ્બડા મ્યુ અહીંયા આપણે અલગ અલગ કિંમતો હોઈ શકે છે ઓકે એટલે અહીંયા બે રેખાઓ આપણે સમાંતર દોરવાની અને યસ સમતલમાંની જ રેખા થઈ ગઈ એટલે યસ સિમ્પલ આકૃતિ થશે અહીંયા આ રેખા L1 અને L2 રેખા L1 પરનું બિંદુ છે A1 યસ અહીંયા કોઈ ડિસ્ક્રિપ્શન લખતું નથી યસ એને અનુરૂપ બિંદુ છે ધારો કે S જેનો સ્થાન સદિશ છે A1 S બ્રેકેટમાં A1 યસ બિંદુ S ને અનુરૂપ સ્થાન સદિશ A1 એટલે કે બિંદુ S બિંદુના યામ આપેલા હોય અને આપણે એને ઉગમ બિંદુ સાથે જોડીએ તો જે દિશાયુક્ત રેખાખંડ બને એના ઘટક સ્વરૂપમાં જે લખીએ એ A1 લખાય અને અહીંયા ધારો કે આ રેખા પરના બિંદુ L2 પરનો બિંદુ A2 ને અનુરૂપ સ્થાન સદિશ આ છે ઓકે નાઉ હવે આ બે રેખા વચ્ચેનું અંતર અથવા તો આ બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર એટલે જો આપણે પહેલા તો આને આપણે જોડીએ T થી રેખા L1 પર લંબ દોરીએ અથવા S થી આના પર લંબ દોરીએ જસ બંનેમાંથી કોઈ પણ એ બંને વસ્તુ સમાન જ થશે અહીંયા T પરથી આ રેખા પર લંબ દોરીએ એમ તો યસ આ જે અંતર છે TM એ ન્યૂનતમ અંતર થશે D ઓકે તો યસ અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ T થી રેખા L1 પરનો લંબપાથ M હોય તો TM એ આ બે સમાંતર રેખાઓ L1 અને L2 વચ્ચે યસ બે રેખાઓ છે અંતર કીધું અંતર સામાન્ય રીતે ન્યૂનતમ અંતર જ હોય લંબ અંતર જ હોય L1 અને L2 વચ્ચેનું અંતર કહેવાશે યસ હવે આપણે આ વસ્તુ શોધવાની છે યસ અહીંયા બીજી એક વસ્તુ L1 અને L2 બંને સદિશો B1 ને સમાંતર છે યસ આ બી L1 ની દિશા પર સદિશ સોરી B1 ની ખાલી બી જ આપ્યો છે ને આપણને બી ને સમાંતર છે ઓકે યસ હવે આપણે થોડો કન્સેપ્ટ આપણે જે બેઝિક ભણ્યા છે ધારો કે ST અને B વચ્ચેના ખૂણાનું માપ થીટા છે ધારો કે સદિશ ST અને ખાલી જો ST લખ્યું હોય ને તો એની લંબાઈ અને ઉપર આપણે કિરણનું ચિહ્ન કરી દઈએ તો સદિશ ST ઓકે ધારો કે ST અને સદિશ B વચ્ચેના સદિશ B આને સમાંતર હશે ઓકે B વચ્ચે ખૂણાનું માપ થીટા છે એટલે કે યસ આની વચ્ચેનો જ ખૂણો થશે યસ આ થીટા છે યસ આ B આને સમાંતર જ છે યસ એટલે આપણે સમાંતર સદિશને સમાંતર બીજા સદિશ લઈને આપણે એ ગણતરી કરી શકીએ છીએ આપણે શરૂઆતમાં જ જોવું છે એટલે અહીંયા ST અને B નો ક્રોસ પ્રોડક્ટ આપણે લખી શકીએ અહીંયા B ક્રોસ ST ઓકે અહીંયા B ક્રોસ ST એટલે કે સદિશ B નું માન ઇન્ટુ સદિશ ST નું માન ઇન્ટુ
સાઇન થીટા ઇન્ટુ એન કેપ, જસ્ટ ક્રોસ પ્રોડક્ટની જે આપણે ડેફિનેશન છે એના પ્રમાણે, જ્યાં એન કેપ એ યસ એસટી અને બી એને પરસ્પર લંબ. હવે આમાં શું છે કે L1 L2 સમાંતર છે એટલે સમતલ્ય થઈ ગઈ, એક જ સમતલમાની હોય એટલે યસ આ એસટી પણ સમતલ્ય જ હોય, એક સમતલમાની હોય આ વસ્તુ, યસ આ એક જ સમતલમાની બધી વસ્તુ થઈ ગઈ એટલે યસ આમને પરસ્પર લંબ એટલે કે એનો અર્થ આ અહીંયા જેટલા બી સદિશો હશે બધાને લંબ એ એમનો એકમ સદિશ થશે એટલે કે રેખાઓ L1 અને L2 બંનેને પરસ્પર બંનેને લંબ એકમ સદિશ છે. ઓકે, જ્યાં n એ રેખાઓ, કારણ કે યસ બધા જ સમતલ્ય થઈ ગયા, લંબ એટલે યસ અહીંયા કોઈ બી તમે લઈ લેશો એ સદિશને લંબ જ થશે. ઓકે, યસ જ્યાં n એ રેખાઓ L1 અને L2 ને લંબ એકમ સદિશ. ઓકે, આનું માન એકમ સદિશ આ વસ્તુ આપણને. ઓકે, યસ સ્ટીલ આપણે TM મારે શોધવાનું છે. ઓકે, MT TM જે પણ આપણે તમે કોઈ એનો કોઈ જ વાંધો નથી, એ આપણે શોધીએ છીએ. ઓકે, નાઉ એ શોધવું હશે ને એના માટે પહેલા તો ST એટલે કે T નો સ્થાન સદિશ અને B નો સ્થાન સદિશ. હવે અહીંયા ST સદિશ ST એટલે T નો સ્થાન સદિશ માઇનસ S નો સ્થાન સદિશ એટલે કે A2 માઇનસ A1. ઓકે, તથા આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ STM માટે સાઇન થીટા સામેની બાજુ એટલે કે યસ TM ભાગ્યા કર્ણ એટલે કે ST, અને અહીંયા તો ફક્ત ST લખું છું એટલે કે ST ની લંબાઈ. ઓકે, એટલે કે અહીંયા આપણે લખી શકીએ સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ TM જે ન્યૂનતમ અંતર મેં લીધું છે D ભાગ્યા ST, એટલે કે આપણે લખી શકીએ D બરાબર ST ઇન્ટુ સાઇન થીટા આ વસ્તુ લખાશે. અને યસ અહીંયા ST નું માન એટલે કે ST ની લંબાઈ એટલે ફક્ત ST કહેવાશે. ST સાઇન થીટા ની જગ્યાએ આપણે D મૂકી શકીશું. એટલે હવે અહીંયા આપણે આવીએ છીએ આ સમીકરણ પર. યસ, હવે 1 અને 2 અને 3. યસ, સમીકરણ 1 2 અને 3 પરથી B ક્રોસ ST, યસ અહીંયા ST ની જગ્યાએ આપણે યસ હવે A2 માઇનસ A1 લઈ લઈએ ને. યસ, B ક્રોસ A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ્સ ટુ યસ સદિશ B નું માન. ઓકે, નો પ્રોબ્લેમ. આની જગ્યાએ ST સાઇન થીટા n કેપ એટલે કે યસ B ક્રોસ A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ્સ ટુ ST cos થીટા એટલે D આપણે લીધું છે એટલે યસ અહીંયા B D n કેપ બંને બાજુ માનાંક લઈ લઈએ તો યસ B ક્રોસ A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ B નું માન અહીંયા D અને n કેપ. યસ અહીંયા બધું જ અહીંયા આપણે જોઈશું તો B એ અદિશ છે, D પણ અદિશ છે. યસ લેમ્ડા A માનાંકમાં લેમ્ડા A બરાબર માનાંકમાં લેમ્ડા ઇન્ટુ માનાંકમાં A. યસ એનું માન એ રીતે લખાશે. અહીંયા જમણી બાજુ B ક્રોસ A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ્સ ટુ યસ સદિશ B નું માન એટલે યસ એ તો માન જ રહેશે. યસ અહીંયા D અંતર છે ધન જ હોય અને યસ n કેપ. હવે B ક્રોસ A2 માઇનસ A1 નું માન બરાબર સદિશ B નું માન ઇન્ટુ D ઇન્ટુ 1, કારણ કે n એ એકમ સદિશ છે એટલે એનું માન એક જ થાય. યસ અહીંયા
या डी ने करता बनाईशुं बे समांतर रेखा वच्चेनुं न्यूनतम अंतर के फक्त अंतर तमने के आज वस्तु डी बराबर मानांक में बी क्रॉस a2 माइनस a1 छेद में सदिश बी નું मान આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, યસ. અહીંયા હું બંને સૂત્રો સાથે બોલું છું. બંને એટલે કે બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર અથવા તો બે અંતર કે ન્યૂનતમ અંતર કે લંબ અંતર કે વસ્તુ એક જ કહેવાશે. યસ, એમાં તમારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. અથવા તો બે રેખા વચ્ચેનું અંતર, બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર કે બે રેખા વચ્ચેનું લંબ અંતર, ત્રણેયનો અર્થ એક જ થાય. ઓકે, નાઉ જો આપેલ બે રેખાઓ વિષમતલીય રેખાઓ હોય અને એ રેખાના સદિશ સમીકરણો સદિશ r બરાબર સદિશ a1 પ્લસ લેમ્બડા સદિશ b1 અને બીજી રેખા l2 નું સમીકરણ સદિશ r બરાબર સદિશ a2 પ્લસ મ્યુ સદિશ b2 હોય તો એ બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર d બરાબર b1 ક્રોસ b2 ડોટ a2 માઇનસ a1 એનું માન ભાગ્યા b1 ક્રોસ b2 નું માન. અને જો આપેલ બે રેખાઓ સમાંતર રેખાઓ હોય તો યસ, આપેલ બે રેખાઓ સમાંતર રેખાઓ હોય અને જે આપેલ બે રેખાઓ સમાંતર રેખાના સમીકરણો સદિશ સમીકરણો જો સદિશ r બરાબર સદિશ a1 પ્લસ લેમ્બડા સદિશ b અને બીજી રેખા સમાંતર રેખા સદિશ r બરાબર સદિશ a2 પ્લસ મ્યુ સદિશ b, અહીંયા બંને સમાંતર એટલે b1 બંનેમાં સમાન વસ્તુ આવશે. વિષમતલીયમાં b1 b2 આવશે. એટલે યસ, આ વસ્તુ હોય એટલે પહેલા આપણે બે રેખા વચ્ચેનું અંતર પૂછ્યું હોય તો સમાંતર છે કે નહીં ચકાસી લેવાનું. સમાંતર છે કે નહીં ચકાસવા માટે જે સદિશ હોય, જે રેખાઓના સમીકરણ આપેલા એ રેખા પરથી એના દિક ગુણોત્તરો અથવા તો આ રીતે સદિશ સ્વરૂપમાં આપેલું હોય તો લેમ્બડા મ્યુ કે મ્યુ બી ના સ્વરૂપમાં હોય તો યસ, અહીંયા કે પણ વાપરી શકે, એમ પણ વાપરી શકે છો. ઓકે, અહીંયા કોઈ પણ તમે વાપરી શકે છો. ઓકે, તો એ રીતનું હોય તો એમાં જો એના દિશાના ઘટકો પ્રમાણમાં હોય અથવા તેના દિક ગુણોત્તરો પ્રમાણમાં હોય, જો કાર્ટેશિયન સ્વરૂપમાં હશે તો છેદમાં જે ઘટકો હશે એને આપણે દિક ગુણોત્તરો કહીએ છીએ. તો એ જો પ્રમાણમાં હશે એટલે બંને સમપ્રમાણમાં હશે તો બે રેખાઓ સમાંતર રેખાઓ કહેવાશે. એ પરિસ્થિતિમાં એ બે રેખા વચ્ચેનું અંતર ન્યૂનતમ અંતર કે લંબ અંતર બરાબર સદિશ બી ક્રોસ a2 માઇનસ a1 નું માન છેદમાં b1 ક્રોસ b2 નું માન. અંતર હંમેશા ધન હોય એટલે યસ, માન ઉપર આવશે. ઓકે, યસ, આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ને યસ, આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. એટલે યસ, અહીંયા રેખાનું રિલેટેડ જેટલું થિયોરિટિકલ પાર્ટ હતો અવકાશમાં રેખા એને રિલેટેડ એકચ્યુઅલી આ ચેપ્ટરનો એક પોર્શન બી અહીંયા તમારો પતશે. એના પછી જો કે દાખલાઓ ગણવાના બાકી છે, મારે તમને અમુક બતાવવાના છે, આના પ્રમાણેના બતાવવાના છે અને એના સિવાય બીજા પણ સ્વાધ્યાયના પણ અમુક મારે બતાવવાના છે. ઓકે, એ સ્ટુડન્ટ આપણે એક કામ કરીએ છીએ, તમે આ સમીકરણો બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર અને એ સમાંતર રેખાનું યસ બરાબર પાકા કરી લો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં યસ મોસ્ટ પ્રોબેબલી કદાચ હું દિવસમાં બે વખત પણ તમને લેક્ચર મોકલાવીશ. સો ડોન્ટ વરી. યસ, અહીંયા હું ખતમ નથી કરતો, કદાચ એક્સટેન્ડ જ થશે પણ યસ, નેક્સ્ટ લેક્ચરમાં હું તમારે બે રેખા વચ્ચેના અંતરને આધારિત દાખલા લઈ અને સ્વાધ્યાય 11.2 ના અમુક કેટલાક દાખલાઓ મારે બતાવવાના છે અને કેટલાક દાખલાઓ તમને હોમવર્કમાં આપવા જશે નેક્સ્ટ સેક્શનમાં લઈશું. કારણ કે આજે કોઈ એવા દાખલાઓ આપણે ગણ્યા નથી, પણ જે મેં લાસ્ટ લેક્ચરમાં તમને દાખલા આપ્યા હતા એ વ્યવસ્થિત તમારે કરવાના છે. એના પર આધારિત જેટલા બી દાખલાઓ હોય એટલાની પ્રેક્ટિસ કરશો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું સારું છે. અને યસ, આ ચેપ્ટરમાંથી ઇઝીલી માર્ક મળે એવા પણ છે, પણ થોડી પ્રેક્ટિસ એ માંગી લેશે. થોડું તમારે એનાથી યુઝ ટુ તમને થવું પડશે, થોડી આદત તમારે પાડવી પડશે. તો યસ, એક કામ કરીએ છીએ આપણે, કારણ કે સમય પણ થઈ ગયો છે, ખાસું લંબાઈ જશે અને નેક્સ્ટ લેક્ચર મોસ્ટ પ્રોબેબલી સેકન્ડ લેક્ચર 31માં આવશે જ. તો યસ, એમાં આપણે યસ આ જે ભણ્યા છે એના પર આધારિત દાખલાઓ બીજા દાખલાઓ આપણે લઈશું. ઓકે, આજનું લેક્ચર હું અહીંયા ફિનિશ કરું છું.